શ્રીરામનું કે 952 મીટરનું પૂતળું બનાવીશ, એની હેસિયત નથી, એની એવી કોઈ ઓકાત નથી. ફેંકેલા ટુકડાઓ ઉપર રાજકારણના. અને બાબા યોગી આદિત્યનાથ શ્રીરામનું કે 952 મીટરનું પૂતળું બનાવીશ. હવે ડફોળને જઈને કયો, એના કાન ખેંચો. અસલી મીડિયા હોય તો સામાન્ય પોલીસ કર્મચારીઓની ખેંચવાના બદલે મુખ્યમંત્રીની ખેંચો, નહીં રહે. એટલા માટે મારી તમામ લોકોને વિનંતી છે, જે જય શ્રી રામ આ બધા નાટકોમાંથી બહાર આવો, કાયદાઓ જાણો, અધિકારો જાણો, સિસ્ટમ જાણો. જય શ્રી રામ નહીં બોલે અને ઓલાના ગળા ઉપર ચાકુ મૂક્યું તો વંદે માતરમ નહીં બોલે. અરે ડફોળોના સરદારો, દેશનો વિકાસ જય શ્રી રામ વંદે માતરમ ભારત માતાને જય બોલવામાં નથી. દેશની સુવિધા, દેશની કચેરીઓ સશક્ત બનાવવામાં છે. પાર્ટી તરફથી એમ કહેવામાં આવ્યું કે તમે જે ભાષણ કરો છો એમાં જય શ્રી રામ બોલો છો, તો એ જય શ્રી રામ તમારે બોલવું નહીં, ગૌ માતાની તમારે વાત કરવી નહીં. પરંતુ મેં એમની વાત માનેલી, વારંવાર મેં આ જય શ્રી રામ અને ગૌ